રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનના ખર્ચને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસે કોન્ટ્રાક્ટ બિલોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. મનપા કમિશનર ગાંધીનગર હોવાથી કોંગ્રેસી નેતાઓએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કમિશનરને બિલાડી આપી કટાક્ષ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે નાણાકીય ગેરરીતિના સવાલો ઉઠતા મનપા કમિશનરે તપાસ માટે કમિટીની રચના કરી છે. જો કે આ તપાસ કેટલી પારદર્શક રહેશે તે હવે જોવું રહ્યું. રાજકોટ મહાનગરપાલિકામાં જે રીતે ડિમોલેશન થયું, જે 100 વર્ષ કરતાં પણ વધારે લોકો ત્યાં વસતા હતા, એને ડેવલપમેન્ટના નામે આપણે દૂર કરવાનું કામ કર્યું, પણ માનવતા ભૂલી જઈને એના જે બિલો છે એની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. હવે ગઈકાલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મેયરશ્રી અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પણ એક પણ ચોથી જાગીરના મિત્રોને એ જવાબ ન આપી શક્યા. માત્ર ને તપાસ. તો આજે અમે શહેર કોંગ્રેસના મુખ્ય આગેવાનો દ્વારા ડેલિગેશન લઈને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા છે. તો જ્યારે તપાસ કમિટી કોઈ પણ રચાતી હોય, આ ગુજરાત સરકારનો કાયદો છે, કોંગ્રેસનો નહીં, કે જે અધિકારીની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા હોય એથી ઉપલા અધિકારી છે એ જ તપાસ કરી શકે. પણ અહીંયા તો એવી વાત છે કે દૂધનું ધ્યાન રાખવા માટે બિલાડીને આપણે કહીને જાય કે તમે આ ધ્યાન રાખજો, એવી વાત સામે આવી છે. કારણ કે મ્યુનિસિપાલિટી કમિશનરે મેં નીચેના ડેપ્યુટી કમિશનર તરીકે નંદાણી સાહેબને એ જે આખી સમિતિ બનાવ્યા છે એના મેઇન અધિકારી તરીકે નિમણૂક કરી છે. તો આજે એમની પાસે જવાબ લેવા માટે આવ્યા છે. નાણાં છે, કોઈ પણ નાણાં ઉચાપત થતી હોય ત્યારે ગુજરાત સરકારનો નાણાં વિભાગનો કાયદો છે કે આપણે આપણા પોકેટમાંથી જે રીતે વિચારીને ખર્ચ કરતા હોય એવી જ રીતે સરકારી પૈસો જે છે એને પણ વિચારીને જ વાપરવો જોઈએ. જે અહીંયા કોઈ વિચાર કરવામાં નથી એવું સ્પષ્ટ દેખાય છે. તો આની અંદર ભ્રષ્ટાચારની અંદર કોણ લોકો સંડોવાયેલા હતા? ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકો કોઈ સંડોવાયેલા હતા તો એને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. જે અધિકારીઓ આમાં આવે એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. અને રાજકોટ શહેર મીડિયા, ચોથી જાગીર અને લોકોની સમક્ષ સાચી વાત છે એ વાતનો ખુલાસો 10 દિવસની અંદર રાજકોટ મહાનગરપાલિકાએ કરવો જોઈએ. આ ઉગ્ર માંગ સાથે આજે અમારું કોંગ્રેસનું ડેલિગેશન નંદાણી સરને મળવા માટે આવ્યું છે. ઘણા બધા લોકો હતા જે એમની રજૂઆત છે બહુ સ્પષ્ટ રીતે બહાર નથી આવી. તેમ છતાં એમનું જે આવેદન છે એ અભ્યાસ કરી જે આપણા નિયમો છે, તપાસના નિયમો છે, જે સેવાના નિયમો છે, એને આધારે જે બી અમારે કાર્યવાહી કરવાની થતી હશે ને ડેફિનેટલી કરશું. હું એ જ કહું છું કે જે રજૂઆત છે એ સ્પષ્ટ રીતે ઉભરી નથી આવતી. એમના આવેદનમાં જે એમને લખ્યું છે તેનો અભ્યાસ કરી તપાસ માટેના જે નિયમો છે, એની જે ગાઈડલાઇન છે એ મુજબ જે બી અમારે કરવાનું થતું હશે ડેફિનેટલી કરશું. એટલે ગઈકાલે સાંજના મને આ માટે આદેશ મળ્યા છે. આ માટેના જે પ્રાથમિક માહિતી છે અમે મંગાવી લઈએ પહેલાં, અને તેનું જે સમયબદ્ધ રીતે શું કરવાનું થાય છે તે અમે એક નક્કી કરી લઈએ. અને પછી નિયમ મુજબ સર્વપ્રથમ એક ડ્રાફ્ટ પેલું થતું હોય છે અને પછી આખરી પેલું થતું હોય છે. અને એની અંદર અમારે જેના પણ જરૂર પડશે માહિતીની કે નિવેદનની, એ તો સ્વાભાવિક છે કે ફરજથી રૂએ અમારે કરવાનું. એટલે હવે જો આ બાબત એવી છે કે જ્યારે અમને સત્તાવાર રીતે તપાસ સોંપી છે અત્યારે કોઈ પણ નિવેદન મારા માટે આપવું ઉચિત નહીં ગણાય. હું કોઈ બી બાબતનો હવે અભ્યાસ કર્યા વિના નિવેદન આપું તે ઉચિત નહીં ગણાય આ તબક્કે. અધ્યક્ષ હાલ હું છું અને બીજા અમારા નાયબ મ્યુનિસિપલ કમિશનર છે, 5 જણા છે. હું છું, હર્ષદ પટેલ સાહેબ છે, ભરત કાથરોટિયા જે આપણા વિજિલન્સ ઓફિસર તે છે, આપણા અમિત સવજિયાણી જે આપણા ચીફ એકાઉન્ટન્ટ અધિકારી છે તે છે, અને પરેશ સડિયા જે આપણા ટેકનિકલ સિટી એન્જિનિયર છે તે છે. એટલે ગઈકાલે આ સૂચના મળેલી છે અમને. ડેફિનેટલી હવે અમારે પહેલાં તો એનું આયોજન કરી લેવું પડશે, કારણ કે આ જે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે. એ અમારે પહેલાં એકત્રિત કરી લેવા પડે અને પછી એને જે સંલગ્ન માહિતી છે, લોકોના નિવેદન છે કે જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે
એ રીતે અમારે એમાં આગળ વધવાનું. પ્રથમ તો અમારે, કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે, કારણ કે અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ કરવું પડે. બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, કારણ કે જે આ ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે આ એક તારીખ નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થાય છે કોઈ વ્યક્તિને બોલાવવાના થાય છે. એટલે આપણે આખી એક જે વહીવટની પ્રક્રિયા છે એ પહેલાં સમજી લેવી પડે. સપોઝ કે કોઈ બી અધિકારી પાસે કોઈ બી વસ્તુ મંજૂરી માટે જતી હોય, બરાબર છે, તો એની એક પ્રક્રિયા હોય કે સપોઝ કે જે પ્રથમ જે વ્યક્તિ મૂકતો હોય એણે શું મૂક્યું છે, એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે, અને સૌથી છેલ્લે કોણે શું આપ્યું છે, એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે. સાહેબનું એમાં યોગ્ય માર્ગદર્શન દોરાણું છે નથી દોરાણું, એ તો એ ફાઇલનો અભ્યાસ કરીને જ થઈ શકે. એટલે અત્યારે એના માટે કોઈ કોમેન્ટ કરવી એ ખરેખર ઉચિત નહીં ગણે. હું માનું છું એક વિનંતી છે આના માટે આપણે, કારણ કે સિન્સ એક તપાસ ઓલરેડી લીગલી નિમાઈ ગઈ છે, ત્યારે હવે મારા માટે પણ કોઈ વસ્તુ એક નિર્કશ ઉપર પહોંચ્યા વિના બોલવું એ મારા માટે પણ ઉચિત નહીં ગણાય. હું એ જ કહું છું કે પહેલાં મારે એક સ્ટ્રેટેજી કરવી પડશે, કારણ કે આજે આમાં આરોપો છે એ બી સ્કેટર્ડ છે, અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ બી મારે વહેલા એકત્રિત કરવા પડે. હું એ જ કહું છું કે કોઈ બી આરોપ છે એની ઉપર સીધું નિરાકરણ ઉપર પહોંચવું એ યોગ્ય નથી. અને જ્યારે આટલા બધા આરોપો થયા છે ત્યારે હું માનું છું કે તલસ્પર્શી અભ્યાસ કરવો જ પડે, બરાબર છે, અને પછી એક નિર્ણય ઉપર આપી શકાય. હું એ પહેલાં આપું એનો કોઈ મતલબ નથી અત્યારે.